આજના દિવ્ય સત્સંગમાં વિશુદ્ધિ ચક્રનું અલૌકિક જ્ઞાન ગ્રહણ કરીશું અને વિશુદ્ધિ ચક્ર જાગૃત થતા સાધકને કઈ કઈ અનુભૂતિઓ થાય તે પણ જાણીશું. આપણી ભીતર આપણા સૂક્ષ્મ શરીરમાં 7 ચક્રો આવેલા છે. તેમાંથી 5મું ચક્ર વિશુદ્ધિ ચક્ર, જેને કંઠ ચક્ર પણ કહેવામાં આવે છે. વિશુદ્ધિ ચક્રનો મંત્ર હમ છે. વિશુદ્ધિ ચક્રનું તત્વ આકાશ તત્વ છે. વિશુદ્ધિ ચક્રનો સીધો સંબંધ તમારી વાણી પર છે. આ વિશુદ્ધિ ચક્ર જેનું જાગૃત થઈ જાય ને, એની વાણીમાં ઉર્જા, ચૈતન્ય અને તેને વાક સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તે જે બોલે એ થાય. પણ ક્યારે થાય? જ્યારે એ મનુષ્ય સત્ય હોય, સત્ય બોલતો હોય, સત્યની રાહ પર હોય ત્યારે. જ્યારે એ મનુષ્યએ પોતાના સત્ય સ્વરૂપ આત્માને ઓળખી લીધો હોય અને જીવનમાં તે સત્ય તરફ જ પ્રયાણ કરતો હોય ત્યારે તેની વાણીમાં પ્રકાશ હોય છે. ત્યારે તેની વાણીમાં ઉર્જા આવે છે. નહીં તો ઘણા મનુષ્યો કેવા હોય છે કે ભીતરમાં કંઈક બીજા હોય અને બહાર કંઈક બીજા હોય. 2 મોઢાવાળા હોય, કોઈ 3 મોઢાવાળા હોય, કોઈ 4 મોઢાવાળા હોય, કોઈ 10 મોઢાવાળા પણ હોય. અમુકના 1 માથું હોય, કોઈના 3 માથા હોય, કોઈના 10 માથા હોય. એટલે અંદર કંઈક અને બહાર કંઈક. આવા જે મનુષ્યો હોય ને, તેમનું આ ચક્ર નકારાત્મક થઈ જાય છે. તેમાં નકારાત્મક ઉર્જા ભરાઈ જાય છે. તમે જેવા ભીતરમાં છો એવા ને એવા જ્યારે તમે બહાર રહો, બહાર પ્રગટ કરો સત્ય, ત્યારે આ ચક્ર ધીરે ધીરે જાગૃત થવા લાગે છે. જેવા છો એવા, તમે જે વિચારો છો, જેવા છો એવા ને એવા જ બહાર રહો. એવું નહીં કે ભીતરમાં નકારાત્મક વિચારો છો અને બહાર સકારાત્મક બોલો, તો એ કંઈ કામનું નથી. એ પોતાને જ ધોકો આપવા બરાબર છે. જે છો તમે બસ એ રીતે જ રહો. તમને જે ગમે છે તો કહો ગમે છે, તમને જે નથી ગમતું તો નથી ગમતું. પછી ભીતરમાં ગમે છે અને બહાર નથી ગમતું એવું રાખો, કે ભીતરમાં નથી ગમતું અને બહાર ગમે છે એવું રાખો, તો એનો કોઈ તાત્પર્ય નથી. આ ભીતરનો માર્ગ છે, આ ભીતરની યાત્રા છે. એટલે મહાપુરુષોના જીવનમાં તમે જોયું કે એ મહાપુરુષોની પાસે વચન સિદ્ધિ હતી, વાક સિદ્ધિ હતી. એ મહાપુરુષો જ્યારે બોલતા ને સત્ય, ત્યારે સામેવાળાના હૃદયનું પરિવર્તન થઈ જતું. એ પરમ માર્ગે પ્રયાણ કરી લેતો. ગમે તેવો તે ચોર હોય, લૂંટારો હોય, ગમે તે હોય, તોય મહાપુરુષોના શબ્દ દ્વારા, વાણી દ્વારા તેનું પરિવર્તન થઈ જતું. એટલે મહાપુરુષોની વાણીમાં, મહાપુરુષોના શબ્દોમાં સામર્થ્ય હોય છે. કેમ? કેમ કે મહાપુરુષો કદી જૂઠું બોલતા નથી, સત્ય બોલે છે. જે છે એ કહે છે, અને એને જ સદગુરુ કહેવાય. સદગુરુનું હૃદય, સદગુરુનું દિલ કેટલું વિશાળ અને કેટલું ખુલ્લું. એ જે હશે એ જ કહેશે. શિષ્ય પોતાની ભૂલો, પોતાના દોષ, પોતે કરેલા કર્મો
કે પોતે કરેલા કાર્યો તે પાપ કર્મ હોય કે પુણ્ય કર્મ હોય તે કહેતા અચકાશે. સારું સારું તો કહી દેશે કે મેં જીવનમાં આટલું પુણ્ય કર્યું, આટલું આમ કર્યું, આટલું તેમ કર્યું, આટલું આમ કર્યું, એ બધું તો સદગુરુને તરત જ કહી દેશે. પણ જે પાપ કર્મ છે, જેને કોઈને કીધું નથી અને કહેવાય એવું એ નથી, એવું નહીં કે. અને આ કર્મ જ્યારે શિષ્ય ગુરુચરણમાં કહી દે, ગુરુચરણમાં સમર્પિત કરી દે ને, ત્યારે જ આ વિશુદ્ધિ ચક્રમાં કંપન થવાનું શરૂ થઈ જાય છે. કેમ કે સત્ય કહી દીધું, જે હતું એ સત્ય પ્રકાશિત કરી દીધું, અને એ સત્યનો હંમેશા પ્રકાશ જ થાય છે. જ્યારથી સદગુરુ ચરણમાં, સદગુરુ સત્સંગમાં જઉં છું, સદગુરુએ પોતાના જીવનની હરેક અનુભૂતિ, હરેક અનુભવ બધું જ સ્પષ્ટપણે કહી દીધું. બધું જ સ્પષ્ટ, કોઈ પણ એમાં અસત્ય નહીં, કોઈ પણ જૂઠ નહીં, કશું જ નહીં. સત્ય જેમ હતું એમનું એમ કહી દીધું. અને એટલા માટે જ આજે આટલા શિષ્યો જાગ્યા અને પરાકાષ્ઠાએ પહોંચ્યા. જેને એ સત્યનો સ્વીકાર કર્યો, સત્યને સમજ્યું, સત્યને જાણ્યું અને સત્યનો સ્વીકાર કર્યો, તે પરાકાષ્ઠાએ પહોંચી ગયા. અને સત્યને જેને એવું કીધું કે આવું ન હોય, આમ ન હોય, એ રહી ગયા. સત્યનો સીધો સંબંધ વિશુદ્ધિ ચક્ર સાથે છે. માટે જીવનમાં હંમેશા સત્ય બોલો. હવે સત્ય જ્યારે તમે આ માર્ગમાં આવો ને, ત્યારે તમને સત્ય દેખાય. દરેક વ્યક્તિની ભીતર શું સત્ય છે એ તમને દેખાય. એ કઈ કક્ષાએ છે એ તમને દેખાય. એ મનમાં શું વિચાર કરે છે એ દેખાય. એના કેવા ભાવ છે એ દેખાય. હા, કદાચ બહારથી એના ભાવ સારા દેખાતા હોય, પણ તમને તો ભીતરનું દેખાય કે ભીતર શું છે તમને દેખાય. હવે આ સ્થિતિમાં જો તમે સામેવાળાને સત્ય કહી દો કે આમ છે, તો બોલે તમારી સાથે? ના. હા, કહેવાય કોને? જેને આ માર્ગે ચાલવું છે, જેને નીકળવું છે, જેને પરાકાષ્ઠે પહોંચવું છે, એને કહેવાય. એટલે મહાપુરુષોની વાણી મોટા ભાગના મનુષ્યોને, જિજ્ઞાસુઓને, શિષ્યોને કડવી લાગી. કેમ કડવી લાગે? સત્ય હંમેશા કડવું હોય. કેમ કે મહાપુરુષ જે છે એ સાચું કે, સદગુરુ સાચું જ કે, એ કદી અસત્ય કે જ નહીં. ભીતર જે દેખાતું હોય એ જ બોલે. અને માટે જ આ ગુરુ ચરણમાં ટકવું અઘરું છે. કેમ કે અહીંયા તો સત્ય સાંભળવાની હિંમત હોવી જોઈએ, તો જ ટકી શકો. બાકી અહીંયા ટકી શકો નહીં. અહીંયા જુઠ્ઠી તારીફ નહીં થાય, જુઠ્ઠા વખાણ નહીં થાય, કશું જ નહીં. અહીંયા તો સત્ય કહેવામાં આવશે. આર પાર, પારદર્શક જે છે એવું ને એવું સત્ય કહેવામાં આવશે. અને સત્ય સાંભળવાની તમારામાં તાકાત હોય, સાંભળીને નીકળવાની હિંમત હોય, તો ગુરુચરણમાં તમે ટકી શકો. બાકી જન્મ મૃત્યુના ફેરામાં જ તમે ફર્યા કરશો. હંમેશા સત્ય બોલો. આ ચક્ર જાગૃત થાય એની વાણીમાં પ્રભાવ હોય છે. એ જે વાણી બોલે ને એમ જ થાય. વચન સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એના મુખમાંથી જે નીકળે એ સંકલ્પ સિદ્ધ થાય છે. અને સામેવાળાના હૃદયનું પણ પરિવર્તન થાય છે. સામેવાળાના જીવનમાં પરિવર્તન થાય છે. અને કેટલાય મનુષ્યોનો ઉદ્ધાર થાય છે. જ્યારે ભીતરથી તમે સત્ય સાંભળશો. જો કોઈ મનુષ્ય ચોરી કરતો હોય કે જૂઠું બોલતો હોય કે કોઈ પણ કાર્ય એવું કરતો હોય જે છુપાવીને રાખતો હોય, તો તમને ખબર છે કે બહારથી તો તમે છુપાવીને રાખી શકશો, પણ ભીતરમાં જે ઈશ્વર છે ને એ સતત બોલી રહ્યો છે કે આ ખોટું છે, આ ખોટું છે, આ ખોટું છે. એ સત્યને સાંભળો.
એ તમારા અવાજને સાંભળો ને તો એ તમારું જીવન સાર્થક થઈ જાય. તમે અનુભવ કરીને જુઓ, ક્યાંક ગયા ને કદાચ કોઈને ક્યાંકથી કંઈક વસ્તુ લેવાની ઈચ્છા થઈ, લાઈને આ લઈ લઉં, તો તરત જ ભીતરમાંથી બોલશે કે ના લેવાય, ચોરી ના કરાય. તરત જ એક વખત તો કહેશે જ, પછી ભલે તમે ત્યાંની અવગણના કરીને લઈ લો, પણ એક વખત તો ચેતવશે જ કે આમ ન કરાય. કોઈનું તમે અપમાન કરી દીધું એમને એમ, બરાબર, કઈ ના કઈ શબ્દો કહી દીધા, તો ભીતરમાં તરત જ બોલશે કે આ તે ખોટું કર્યું, આવું ન કહેવાય, કેમ દિલ દુભવ્યું, તરત જ બોલશે ભીતરમાંથી. એનો અવાજ સાંભળો, સાંભળો એનો અવાજ. ભીતરમાંથી બોલે છે, એ તમને ચેતવણી આપે છે, ચેતવે છે કે આમ ન કર. અને આ પૃથ્વી લોક પર જેટલા મનુષ્યો છે ને બધાની ભીતર આ ઈશ્વર રહેલો છે ને દરેકને એ ચેતવે જ છે કે આમ ન થાય. ચોરી કરવા જતો હોય ને તો એને ભીતરથી કે ચોરી ના કરાય, તો એ કરે ને પછી ભોગવે, પણ એક વખત તો ચેતવે જ છે. આ ઈશ્વર છે, એને ઓળખો. અને આ સત્યને જે સાંભળે, આ સત્યનો જે સ્વીકાર કરે, આ સત્યને જે માને અને સત્યની રાહ પર ચાલે ને, એનું આ ચક્ર એક્ટિવ થાય છે. હવે તમે જોયું કે જે ભગવાન શિવ છે, એ શિવે ઝેર ક્યાં ધારણ કર્યું હતું? કંઠમાં. એનો શું તાત્પર્ય? જો જીવનમાં તમે કેટલાયની વાતો સાંભળો છો, કેટલાય શબ્દો સાંભળો છો, બરાબર, બધા અહીંયાથી ભીતર નહીં ઉતારવાના. ભીતર કયા શબ્દો ઉતારવાના? મહાપુરુષોની વાણી, મહાપુરુષોનો સત્સંગ, એ બધું ભીતર ઉતારવાનું. પણ જે નેગેટિવ છે ને એ તો અહીંયા જ અટકાવી દેવાનું, અહીંયાથી આગળ ઉતરવા દેવાનું નહીં. જો બધું તમે ભીતર ઉતારશો ને તો અતિ વિચાર, ડિપ્રેશન, તણાવ એમાં જતા રહેશો. એટલે બધું સાંભળવાનું, બધું કાન તો ખુલ્લા જ રહેવાનું, એટલે બધું સંભળાવવાનું તો ખરા જ, પણ બધું અહીંયા દિલ પર લેવાનું નહીં, બધું દિલમાં રાખવાનું નહીં, આટલે સુધી જ. અને તમારે તમારી યાત્રાએ આગળ વધવાનું, બરાબર. દુનિયાભરની નકારાત્મક વાતો ભીતર ઉતારવાની નહીં. હવે આ ચક્રનું તત્વ આકાશ તત્વ છે. શુદ્ધિકરણ માટે 5 તત્વો ખૂબ અદ્ભુત અને દિવ્ય છે. એમાં પણ આકાશ તત્વ. દિવસમાં તમને જ્યારે પણ સમય મળે ત્યારે થોડો સમય આકાશ દર્શન કરો, આકાશની સામું જુઓ. તમે જુઓ, આકાશમાં તમને ઘણું બધું દેખાશે. તારા દેખાશે, ફૂલ દેખાશે, હાર દેખાશે, ઘણા બધા સૂર્ય દેખાશે, ઘણું બધું દેખાશે. તમે એક હશે આકાશ દર્શન કરો. જેમ જેમ તમે આકાશને જોશો ને એમ એમ તમારા વિચારો ઓછા થશે, ધીરે ધીરે ઓછા થશે અને તમને એક નિર્વિચાર અવસ્થા પ્રાપ્ત થશે. આ નિર્વિચાર અવસ્થા પ્રાપ્ત થતાં તમે એક દિવ્ય આનંદની સ્થિતિને પ્રાપ્ત કરશો. આકાશ દર્શનથી તમારી ભીતર જે પણ નકારાત્મકતા હોય ને એ દૂર થાય છે અને તમને સકારાત્મક ઉર્જા, સકારાત્મક ચૈતન્ય મળે છે. અને આ આકાશ તત્વથી તમારા કંઠ ચક્રનું જે વિશુદ્ધિ ચક્ર છે એનું પણ શુદ્ધિકરણ થાય છે. માટે નિયમ બનાવો કે દરરોજ થોડો સમય આકાશ દર્શન તો કરીશ જ. આકાશ દર્શન થી ભીતરમાં એક શૂન્યની સ્થિતિ સ્થાપિત થશે. એક શૂન્ય, કેમ કે આકાશ શૂન્ય છે, એમ તમારી ભીતર પણ આકાશ છે. એ આકાશ સાથે તમે જોડાશો અને તમને એક શૂન્યની અવસ્થા પ્રાપ્ત થશે. અનુભવ કરીને જુઓ. માટે જીવનમાં જો પરાકાષ્ઠાએ પહોંચવું હોય તો તમને ભીતરથી એમ થાય કે મારે આ જ માર્ગે જવું છે, આ જ કાર્ય કરવું છે, તો એ કરો. તમારી ભીતરનો અવાજ સાંભળો અને જો એ વાત તમે સાંભળી એ રસ્તે ચાલશો ને તો અવશ્ય પરાકાષ્ઠાએ પહોંચશો. ઘણા મનુષ્ય હોય જેને ભીતરમાંથી એમ થતું હોય કે મારે, ઘણાને એવું હોય કે ભીતરથી એમ થાય કે મારે પેઇન્ટિંગમાં આગળ વધવું છે અને બીજા કોઈ પ્રેશરથી બને એન્જિનિયર તો એને કંઈ જીવનમાં આનંદ ના આવે. ઘણા
બાળકોને એમ થાય કે મારે ફોટોગ્રાફર બનવું છે, ફોટોગ્રાફી કરવી છે, અને ઘણા પ્રેશરના કારણે બીજી કોઈ ફિલ્ડમાં જાય તો એને મનમાં રહી જાય કે કાશ હું આ બન્યો હોત તો સારું હતું. કોઈને નૃત્યનો શોખ હોય તો એમ થાય કે મારે ખૂબ સારું નૃત્ય કરવું છે, અને કોઈ કારણથી, કોઈ પ્રેશરથી એ બીજી ફિલ્ડમાં જતા રહ્યા તો એને અફસોસ થાય કે મારે નૃત્ય શીખવું હતું. જીવનમાં દરેક આત્માની અલગ અલગ લગ્નની, અલગ અલગ શોખ, અલગ અલગ કાર્યમાં આગળ વધવાની જિજ્ઞાસા હોય છે. અને જો તમારી આત્માને જેમાં આનંદ આવતો હોય એ કાર્યમાં જો તમે આગળ વધો ને તો હકીકતમાં તમારા જીવનમાં આત્મ આનંદ હંમેશા રહે. આત્મા આનંદ, આત્મરસ, એક પ્રસન્નતા રહે. અને જે કાર્યથી તમને પ્રસન્નતા થાય, તમારો આત્મા રાજી થાય, એ કાર્ય તમે જ્યારે કરો છો ને ત્યારે તમારી આત્મા મજબૂત બને છે. કેવી? સશક્ત બને છે. કેમ કે આત્મા રાજી થઈ, પ્રસન્ન થઈ, ખુશ થઈ. એવી જ રીતે આ ગુરુ કાર્ય છે. ગુરુ કાર્યથી જ્યારે તમારી આત્મા રાજી થાય, ખુશ થાય, પ્રસન્ન થાય ને ત્યારે જ આત્મા સશક્ત બને છે. મને આ ગમે છે ને હું કાર્ય કરું છું, આત્મા કેટલી રાજી થઈ. માટે જીવનમાં તમારું પોતાનું સાંભળો, તમારો પોતાનો અવાજ સાંભળો, અને એ પ્રમાણે જો જીવન જીવશો ને તો અવશ્ય તમારું જીવન એક દિવ્ય બની જશે. બીજાનું ક્યાં સુધી સાંભળ કરશો? બીજાનું સાંભળો છો, બીજા કે એમ કરો છો, બીજા કે એમ ચાલવાનું, બીજા કે એમ કપડાં પહેરવાના, બીજા કે એમ જીવવાનું. આ કઈ જીવન છે? તમે પોતે જાગો, તમે પોતે પોતાને ઓળખો, તમે પોતાના જીવનને ઓળખો કે મારું જીવન શું, મારો ઉદ્દેશ્ય કયો, મને શેમાં આનંદ આવે છે, મને શું ગમે છે, મારે ક્યાંથી આત્મા આનંદ લેવો, ક્યાંથી આત્મા પ્રસન્ન થાય એવું કાર્ય કરવું, એ ગોતો તમે. જો એ ગોતી લેશો ને તો જીવનમાં ખુશી, સુખ કે આનંદ કે પ્રસન્નતા પાછળ તમારે ભાગવું નહીં પડે, પણ એ તમારી ભીતર જ પ્રગટ થઈ જશે. માટે હંમેશા પોતાને ગમે, આત્મા રાજી થાય એ કાર્ય કરો. એક સરસ ઉદાહરણ પરથી સમજીએ કે જીવનમાં જે એકનિષ્ઠ હોય, જે પુરુષાર્થથી મજબૂત રહી આ માર્ગે ટકી રહેતો હોય ને એ પરાકાષ્ઠાએ પહોંચી જ જાય છે. અને એ જ આ બીજને વૃક્ષ બનાવે છે. રણ પ્રદેશમાં 3 બીજ હતા જોડે જોડે ખજૂરના. હવે આજુબાજુના 2 જે બીજ હતા ને અને વચ્ચેનું બીજ હતું, એમાં વચ્ચેનું જે બીજ હતું ને એની ઉપર મોટો પથ્થર હતો અને આજુબાજુના બીજ પર કંઈ ન હતું. માટે રણ પ્રદેશમાં આજુબાજુના બીજનું અંકુર ફૂટ્યું અને ધીરે ધીરે તે બીજ ઉપરની તરફ ઉઠવા લાગ્યા. એટલે આ બંને બીજે વચ્ચેવાળા બીજને કીધું કે હવે તો જીવનમાં ક્યારેય આ પૃથ્વીને જોઈ નહીં શકે, નજારો નિહાળી નહીં શકે, કેમ કે તારી ઉપર તો મોટો પથ્થર છે અને એ પથ્થર અહીંયા કોઈ આવશે નહીં અને કોઈ એને હટાવશે નહીં. માટે તો હાર માની લે કે હવે હું ઉગી નહીં શકું, બીજમાંથી વૃક્ષ બની નહીં શકું અને આ પૃથ્વીને હું જોઈ નહીં શકું. તો હાર માની લે. એમ કહીને આજુબાજુના 2 બીજ હસવા લાગ્યા. પેલું બીજ અંદર ને અંદર મૂંઝાતું હતું, તપી રહ્યું હતું કે હું શું કરું. આમ જોવે તો ઉપર મોટો પથ્થર, એનાથી હલે નહીં. અને પેલા 2 બીજ એને હંમેશા કહે કે તું તો હવે રહી ગયો, હાર માની જા, અહીંયા ને અહીંયા તું રહીશ અને અમે તો મોટા વૃક્ષ બની જઈશું. હવે તું જીવનમાં કંઈ કરી શકીશ નહીં. પણ પેલું જે બીજ હતું એ હિંમત, બહાદુર હતું, ધૈર્યવાન, ઐશ્વર્યવાન, કે હું બીજમાંથી વૃક્ષ બનીને જ રહીશ, ન કેમ થાય. એ એકનિષ્ઠ હતું.
પણ ઉપર એટલો મોટો પથ્થર હતો કે તેને રસ્તો દેખાઈ રહ્યો ન હતો. એવી રીતે ઘણાના જીવનમાં પણ મુશ્કેલીનો પહાડ આવી જાય ને તો ગભરાઈ જાય, ડરી જાય કે હવે હું શું કરીશ, હવે હું શું કરીશ. અને જો તે બેસી જાય ને તો ત્યાંના ત્યાં જ રહી જાય. પણ જો તે હિંમતથી આગળ વધે ને તો અવશ્ય આગળ નીકળી પરાકાષ્ઠાએ પહોંચી જાય છે. હવે થોડો સમય થયો, આજુબાજુના 2 બીજ તો અંકુરિત થયા, ધીરે ધીરે તે જમીન ઉપર આવી ગયા, જમીનની હવા, વાતાવરણ બધું જોયું અને ધીરે ધીરે તે તો ખીલવા લાગ્યા અને આટલા મોટા મોટા છોડ થઈ ગયા. પણ આ જે વચ્ચેવાળું બીજ હતું એ તો હજુ ત્યાં જ હતું. એ પથ્થર કોણ હટાવે અને બીજ કેવી રીતે આગળ વધે? એટલામાં જે રણની માટી હતી ને, માટીએ એ બીજને કીધું કે જો તારી મહેનત, તારો પુરુષાર્થ, તારી લગની, આગળ વધવાની તારી જિજ્ઞાસા, એનાથી અમે પ્રસન્ન થયા છીએ. અમે તને માર્ગ બતાવીએ કે તું ભલે ઉપર ના વધી શકે પણ તું નીચે વધ, નીચે તારી જડોને ફેલાય. બીજે કીધું હું નીચે વધીને શું કરીશ? માટીએ કીધું, રેતીએ કીધું કે તું નીચે વધ, અમે તને કહીએ છીએ ને તું નીચે વધ, તારી શાખાઓ નીચે ફેલાય, તને માર્ગ અવશ્ય મળશે. જો જીવનમાં લગની હોય, જિજ્ઞાસા હોય તો ગુરુ અવશ્ય મળે છે ને માર્ગ બતાવે છે. ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ હોય ને તોય ગુરુ માર્ગ બતાવે છે. રેતી રૂપે ગુરુ આયા અને કીધું કે જો આ રીતે કર. એને માની લીધું કે ઠીક છે. એ બીજે જમીનની નીચે પોતાની જડો ફેલાવી અને જડો ફેલાવતા 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 એની જડ નીચે જે પાણી હતું ને ત્યાં સુધી પહોંચી ગઈ. અને પાણી સુધી પહોંચી ગઈ એટલે એની જડો તો એટલી મજબૂત થઈ ગઈ, એટલી મજબૂત થઈ ગઈ કે ના પૂછો વાત. આજુબાજુમાં જે 2 હતા એની જડો પાણી સુધી હજુ બહુ પહોંચી ન હતી, ઉપર જ હતી. થોડા થોડા પાણીથી જ વૃક્ષ થઈ ગયા હતા. પણ પેલાની જડ છેક નીચે પાણી સુધી પહોંચી ગઈ અને નીચે પાણી સુધી પહોંચી એટલી બધી ફેલાઈ ગઈ. અને પછી ધીરે 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 તેને દબાણ કર્યું અને દબાણ કરતા કરતા એ પથ્થરની બાજુમાં તેને માર્ગ ગોતી લીધો અને ત્યાંથી એ વૃક્ષ નીકળ્યું અને ધીરે 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 તે મોટું ઘટાટોપ વૃક્ષ થઈ ગયું. ક્યારે થયું? જ્યારે હિંમત ન હારી ત્યારે. પછી એક દિવસ ખૂબ વાવાઝોડું આવ્યું, વંટોળ આવ્યું અને વાવાઝોડા અને વંટોળમાં આજુબાજુના જે 2 વૃક્ષ હતા એ પડી ગયા અને આ વચ્ચેનું વૃક્ષ હતું એમનું એમ અડીખમ ઊભું રહ્યું. કેમ ઊભું રહ્યું? કેમ કે એની જડ છેક નીચે જમીનમાં હતી, છેક નીચે પાણી સુધી પહોંચેલી હતી અને એકદમ મજબૂત હતું. વંટોળ, વાવાઝોડું એનું કંઈ બગાડી શક્યું નહીં અને એમને એમ એ વૃક્ષ ઊભું રહ્યું અને બીજમાંથી વૃક્ષ બની ગયું. એની યાત્રા સફળ થઈ. તેવી જ રીતે આ આધ્યાત્મિક માર્ગમાં, ભક્તિ માર્ગમાં પણ તમે જોયું હશે કે સદગુરુ દરેક શિષ્યને આ બીજ આપે છે. અમુક શિષ્ય શરૂઆતમાં ખૂબ જલ્દીથી આમ વિકાસ કરીને આમ મોટા વૃક્ષ જેવા તમને દેખાશે કે આ તો બહુ મોટા થઈ ગયા, બહુ બધું જાણે છે, બહુ બધી ખબર પડે છે, આટલું બધું જ્ઞાન જાણે છે, આમ તેમ. પણ ઉપર જ તે વધ્યા છે, મૂળ સુધી તે પહોંચ્યા નથી. મૂળમાં જે પાણી છે ત્યાં સુધી તેમના મૂળ પહોંચ્યા નથી. ખાલી દેખાદેખીમાં, વાતોમાં, આમાં તેમાં ઉપર ઉઠી ગયા છે. એટલે દરેકને લાગે કે ઓહો આટલું બધું જાણે છે, આટલી બધી ખબર પડે છે, આટલી બધી અનુભૂતિ છે, ઓહો આમ તેમ કેટલું બધું લાગે. બરાબર. અને પેલું જે બીજ હોય, જેના જીવનમાં કેટલા અવરોધ હોય, કેટલી મુશ્કેલીઓ હોય, આ છે તે છે, એ અંદરની અંદર હોય, એ કોઈને દેખાય નહીં. પછી જીવનમાં કોઈ એવી પરિસ્થિતિ આવે, વિપરીત પરિસ્થિતિ આવે, આમ કે તેમ, ત્યારે આ જે ફટાફટ ઉગી ગયેલા બીજમાંથી જે વૃક્ષ છે, જે મૂળ જેના બહુ ઊંડે સુધી ગયા નથી, ખાલી ઉપર મોટા થઈ ગયા છે, એ પરિસ્થિતિઓમાં એ ઝાડ પડી જાય છે. એટલે એવા જે શિષ્યો હોય, એવા જે સાધકો હોય, એવા જે મનુષ્યો હોય ને એ ગુરુ દરબારથી દૂર થઈ જાય છે, ગુરુ દરબારમાંથી છૂટા પડી જાય છે. કેમ કે મૂળ સુધી પહોંચ્યા નથી.
એટલે ઘણી વખત અમુક મનુષ્યો હોય એને જોયું હોય કે આ તો આટલા બધા વર્ષોથી આવતા હતા આશ્રમમાં, આટલું બધું જાણતા હતા ને અચાનક જ નહીં આવતા, શું થયું કે આજ થયું? મૂળ પાણી સુધી પહોંચ્યા નતા, સદગુરુના મૂળ સ્વરૂપ, મૂળ જ્ઞાન સુધી પહોંચ્યા નતા, બસ ખાલી વાતોમાં ઉપર ઉપર ઉઠી ગયા હતા. વાવાઝોડું આવ્યું જીવનમાં ને પડી ગયા. પણ પેલું જે બીજ હતું, જે ભીતર ને ભીતર તપસ્યા કરતું હતું, ભીતર ને ભીતર ભજન કરતું હતું કે મને પરમાત્મા મળે, મને પરમાત્માની અનુભૂતિ થાય, એ ભીતર ને ભીતર તપસ્યામાં લીન હતું. અને ભીતર ને ભીતર તપસ્યા કરતા કરતા ભીતર તેનું શુદ્ધિકરણ થયું, ભીતરથી તે ચોખ્ખું થયું અને ભીતરથી તે એકદમ મજબૂત થઈ ગયું, એકદમ મજબૂત. ભીતર મૂળ ફેલાઈ દીધા, છેક દિવ્ય મૂળ સ્વરૂપ સુધી તે પહોંચી ગયો. અને પછી જ્યારે જીવનમાં સમય મળે ત્યારે ધીરે રહીને એ પથ્થરની બાજુમાંથી તે ઉપર ઉઠ્યો અને ધીરે રહી મોટું ઘટાટોપ વૃક્ષ બની ગયું. અને વૃક્ષ બની ગયું પછી તેના જીવનમાં ગમે તે વંટોળ આવે, એ વાવાઝોડું આવે, પવન આવે, આંધી આવે, તુફાન આવે, ગમે તે કેમ ના આવે તોય એ વૃક્ષ પડે નહીં, એ ડગે નહીં, એ ગુરુચરણોથી દૂર જાય નહીં. અને આવો જે વૃક્ષ છે, આવું જે બીજ છે તે જ પરાકાષ્ઠાએ પહોંચીને પરમ ગતિને પ્રાપ્ત કરી લે છે. તો આવું જે બીજ, જે સત્યરૂપી બીજ છે, જે પ્રેમ ભાવ શુદ્ધ પવિત્ર બીજ છે, એ બીજ જ પરાકાષ્ઠાએ પહોંચે છે. અને બીજા જે બીજમાંથી વૃક્ષ બને છે ઉપર ઉપરથી, એ કોઈ પણ પરિસ્થિતિમાં પડી જાય છે. માટે જે સત્ય છે, જેને ભીતરથી અસલિયતમાં પ્યાસ છે, લગની છે, ભાવ છે, એનું આ વિશુદ્ધિ ચક્ર ગુરુ કૃપામાં અવશ્ય જાગૃત થઈ જાય છે. એનો વાણી દ્વાર ખુલે છે, એના શબ્દોમાં ઉર્જા અને ચૈતન્ય હોય છે. પછી ભીતરથી એટલું જ્ઞાન પ્રગટ થાય, એટલું આત્મજ્ઞાન, બ્રહ્મ જ્ઞાન પ્રગટ થાય કે એનું વર્ણન ન થાય. પછી વાંચવું ન પડે, પછી તો આપમેળે જ બોલાય, આપમેળે જ બોલાય. પછી કંઈ ગોખવાની જરૂર નહીં કે આ બોલવાનું, આ બોલવાનું, ના, એ તો આપમેળે જ ભીતરથી આવી જાય. તો એ આ વિશુદ્ધિ ચક્રની ઉર્જા છે, વિશુદ્ધિ ચક્રનું ચૈતન્ય છે. આ વિશુદ્ધિ ચક્રમાં એક દિવ્ય ચક્ર એ રીતનું ગોઠવેલું છે. અને જે આગળ પરાકાષ્ઠાએ પહોંચી ગયા હોય એ મહાપુરુષોમાં આ વિશુદ્ધિ ચક્ર ખૂબ એક્ટિવ હોય. એ મહાપુરુષોની ભીતર નેગેટિવિટી જાય જ નહીં, અહીંયા જ અટકી જાય. અને એટલા માટે જ કોઈ વખત ખૂબ નેગેટિવિટી હોય, કોઈનામાં ખૂબ નકારાત્મકતા હોય તો મહાપુરુષોને આ ગળામાં કંઈક સ્પંદનો મળે, કોઈને સહેજ ઉધરસ જેવું આવી જાય, થઈ જાય એને એ ઉર્જાએ બહાર કાઢી દે, ભીતર જવા દે જ નહીં. માટે અહીંયા આ ચક્ર ખૂબ અદ્ભુત અને દિવ્ય છે. ભીતરમાં સારી અને સારી જ ઉર્જા પ્રવેશ કરાવે એવું આ વિશુદ્ધિ ચક્ર છે. જ્યારે આ ચક્ર જાગૃત થાય ને પછી ભીતર નેગેટિવિટી જવા જ ન દે, સારું જ જવા દે. આ ચક્ર જાગૃત થાય ત્યારે ભીતરમાં સહેજ ગરમાહટ જેવો અનુભવ થાય છે. અહીંયા કમળ ખીલતું હોય એવો અનુભવ થાય. આ ચક્ર ફરતું હોય, આ ચક્રનો ફરવાનો અવાજ, પવનનો અવાજ, આ બધા અવાજ, આ બધા સ્પંદનો આ વિશુદ્ધિ ચક્રમાં મળતા હોય છે. માટે વાણી પર ખૂબ ધ્યાન આપો. તમે શું બોલો છો, તમે શું બોલશો, જે તમારી ભીતર હશે એ જ બોલશો. અને જેવું બોલશો એવું જ તમારા જીવનમાં થશે, એવું જ થવા લાગશે. માટે જીવનમાં હંમેશા ભીતરમાં પણ સારું વિચારો, સારું બોલો, સારા ભાવ રાખો. અને બહાર પણ સારું વિચારો, સારું બોલો ને સારા ભાવ રાખો. ઘણા મનુષ્યો ભીતરમાં નેગેટિવ હોય, બહાર પોઝિટિવ હોય, તો એ કંઈ કામનું નહીં. આ ભીતરની જે ગુરુ શક્તિઓ છે ને એ ભીતરનું જોવે. અને મેં ઘણી વખત કીધું છે કે તમે કોઈ દિવસ શક્તિઓને છેતરી ન શકો. હા, કદાચ મનુષ્યને છેતરી લો પણ શક્તિઓને છેતરી શકો નહીં. એવી જ રીતે આ ગુરુ શક્તિઓ છે, ગુરુ શક્તિઓ કદી છેતરાય નહીં. ગુરુ શક્તિઓ તેની ભીતર જ વિદ્યમાન થશે, તેની ભીતર જ ઉતરશે, જે હકીકતમાં ભીતરથી શુદ્ધ છે, ચૈતન્ય છે, પવિત્ર છે, ચોખ્ખો છે. એની ભીતર જ આ શક્તિઓ પ્રગટ થાય છે.
અને એટલા માટે જ આવા શુદ્ધબુદ્ધ ચૈતન્ય મહાપુરુષોની ભીતર ખૂબ ગુરુ શક્તિઓ વહેતી હોય છે, સ્થાપિત હોય છે, અને તેમના નિમિત્તથી વિશ્વનું કલ્યાણ થાય તે માટે તે મહાપુરુષોને ઉર્જા આપતી હોય છે, ચૈતન્ય આપતી હોય છે, કેમ કે તે મહાપુરુષો સત્ય સાથે જોડાયેલા હોય છે અને પોતાના જીવનમાં હંમેશા સત્ય જ બોલે છે. અને એટલા માટે જ કદાચ ગુરુચરણમાં આવનારા જીવો ખૂબ ઓછા હોય છે, કેમ કે સદગુરુ સત્ય બોલે છે ને સત્ય કોઈને જીરવાતું નથી, સત્ય બોલે ત્યાં ટકાતું નથી, એટલે આવે જાય એવું બધું ચાલે રાખે છે. પણ જેનો એક ભરોસો છે, એક વિશ્વાસ છે, જેને નીકળવું જ છે, જેને નક્કી કરી જ લીધું છે કે જન્મ મૃત્યુના ફેરામાંથી પાર થવું જ છે, એ તો આજ નહીં તો કાલે એકે કાળમાં ગુરુચરણ છોડતા નથી. હર હંમેશ તે નિત્ય ગુરુચરણોમાં જ રહે છે. આ વિશુદ્ધિ ચક્ર ગુરુ કૃપામાં, ગુરુચરણમાં ધ્યાન દ્વારા, સાધના દ્વારા, કૃપા દ્વારા, મંત્ર દ્વારા જાગૃત થાય છે. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.